નમસ્કાર, હું છું જયેશ ચૌધરી. આપ જોઈ રહ્યા છો વીટીવી ન્યૂઝ. સાબરકાંઠાના દેડકા ગામે બે જૂથ વચ્ચે અથડામણ થઈ છે. આ જૂથ અથડામણ જમીન મુદ્દે થઈ છે, જેમાં બે વ્યક્તિના મોત નીપજ્યા છે, ત્યારે 5 લોકોને ઈજા પહોંચી છે. આ જૂથ અથડામણમાં કાકા ભત્રીજાનું મોત થયું છે. તો અથડામણમાં ઈજા પામેલા લોકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. તો જે રીતે મહત્વના સમાચારો મળી રહ્યા છે, સાબરકાંઠાના દેડકા ગામે બે જૂથ વચ્ચે અથડામણ થઈ છે. જમીન મુદ્દે આ જૂથ અથડામણ થઈ છે. તો આ અંગે વધુ માહિતી આપશે અમારા સંવાદદાતા અક્ષય. જે રીતે જૂથ અથડામણ સામે આવી છે, શું કહેશો? જી જયેશ, સાબરકાંઠાના દેડકા ગામે જમીન મામલે બે કૌટુંબિક જૂથ વચ્ચે જૂથ અથડામણનો બનાવ બન્યો છે, જેમાં બે વ્યક્તિઓના મોત નીપજ્યા છે, જ્યારે 5 જેટલા શખ્સોને ગંભીર ઈજાઓ થતા તેમને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. જો કે આ જૂથ અથડામણમાં મરનાર જે બે વ્યક્તિઓ છે તે સગા કાકા ભત્રીજા છે, જ્યારે પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી અને પરિસ્થિતિને કાબુમાં લેવાનો પ્રયત્ન કરી રહ્યા છે. બિલકુલ અક્ષય, માહિતી આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મહેસાણા સબ જેલમાં બલોલ ગામના પાટીદાર યુવાનના મોત મામલે આજે ઉત્તર ગુજરાતમાં કોંગ્રેસ દ્વારા બંધનું એલાન આપવામાં આવ્યું છે, ત્યારે વિસનગર ગાંધીનગર હાઈવે પર ટોળાએ એસટી બસને આગ ચાંપી હતી. બનાવની જાણ થતાં જ પોલીસની એક ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. બસ વિસનગરથી બાપુનગર જઈ રહી હતી, ત્યારે વિસનગરથી 2 કિમી દૂર કડાગામ નજીક ટોળાએ બસને આગ ચાંપી હતી. જોકે સમગ્ર મામલાને ધ્યાનમાં રાખીને પોલીસે ઘટના સ્થળે પહોંચી છે. વિસનગરના કડાગામ પાસે એસટી બસને આગચંપી કરવામાં આવી છે. મહેસાણા કસ્ટોડિયલ ડેથ મામલે સમગ્ર ઉત્તર ગુજરાત બંધનું એલાન આપવામાં આવ્યું છે. છેલ્લા 2 દિવસથી પાટીદાર સમાજના લોકો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે, ત્યારે આજે વિસનગરના કડાગામ પાસે ટોળાએ બસને આગ ચાંપી છે. તો કે સમગ્ર મામલાને ધ્યાનમાં રાખીને પોલીસ ઘટના સ્થળે પહોંચી છે. તો આ અંગે વધુ માહિતી આપવા માટે મારા સંવાદદાતા જોડાયા છે મયુર બેવાડા. મયુર, જે રીતે ટોળા દ્વારા બસને આગચંપી કરવામાં આવી છે, અત્યારે શું સ્થિતિ છે? ચોક્કસથી જયેશ, જો વાત કરીએ તો જે મહેસાણામાં જે 2 દિવસ પહેલા જે કેતન પટેલ નામના એક યુવાનનું જે કસ્ટોડિયલ ડેથ થયું હતું, તેને લઈને ગઈકાલથી જ જે મહેસાણાની અંદર બંધનો માહોલ દેખવા મળી રહ્યો છે. ગઈકાલથી જ જે પાટીદાર સમાજના લોકો છે, તદુપરાંત અનેક જે એવા નેતાઓ છે કે જે આ બંધના જે કસ્ટોડિયલ ડેથ થયેલી છે જેમાં જોડાયેલા છે, ત્યારે આજે બી જે મહેસાણા તદુપરાંત ઉત્તર ગુજરાત બંધનું એલાન આપવામાં આવ્યું છે. ત્યારે મહેસાણા સજ્જર બંધ છે તે દેખાઈ આવ્યું હતું, પરંતુ ક્યાંક આની અંદર જે વિસનગર કડા રોડ છે, ત્યાં કડા રોડ પર બાપુનગર વિસનગરની જે એસટી બસ હતી તેને કોઈ અસામાજિક તત્વો દ્વારા ટોળા દ્વારા જે આગ ચોંપવામાં આવી હતી. આ સમગ્ર ઘટનાની પોલીસને જાણ થતા પોલીસ ઘટના સ્થળે પોલીસનો કાફલો દોડી ગયો હતો અને સમગ્ર સ્થિતિ છે તેને ઠારે પાડવામાં આવી છે. પરંતુ કહેવાય કે અસામાજિક તત્વો દ્વારા આ જે કૃત્ય કરવામાં આવ્યું છે તેને લઈને પોલીસે સમગ્ર વિસ્તારમાં મહેસાણાથી લઈને તમામ વિસ્તારોમાં જે પેટ્રોલિંગ બી વધારી દેવામાં આવ્યું છે. તદુપરાંત પોલીસના જે પોઈન્ટ છે તેને બી વધારી દેવામાં આવે છે, જેથી કરી બીજા અન્ય કોઈ આ રીતના અનિચ્છનીય બનાવ ના બને. જયેશ, જે રીતે મયુર, સમગ્ર મામલે કોંગ્રેસ દ્વારા બંધનું એલાન આપવામાં આવ્યું છે, શું કોંગ્રેસને મુદ્દો મળી ગયો છે સમગ્ર મામલે? જયેશ, જો વાત કરીએ તો આગામી સમયમાં જે ગુજરાતની અંદર ચૂંટણીનો માહોલ આવી રહ્યો છે, ત્યારે આજે જયારે કેતન પટેલનું જે કસ્ટોડિયલ ડેથનો મામલો સામે આવ્યો છે, તેની અંદર ક્યાંક ને ક્યાંક કોંગ્રેસ તેના રાજકીય રોટલા શેકવાનું કામ કરતી હોય તે દેખાઈ આવે છે. કોંગ્રેસ ગઈકાલથી જ કોંગ્રેસના અનેક નેતાઓ જે આ જે કેતન પટેલના પિતાને જે મળવા આવે છે અને જે પ્રકારે તેમના દીકરાને ન્યાય મળે તેના માટે લડત રહી રહ્યા છે, તેમની સાથે જોડાયા છે. આજની જો વાત કરવામાં આવે તો આજે જયંત બોક્સકી તદુપરાંત અનેક એવા જે કોંગ્રેસના નેતાઓ છે તે કેતન પટેલના પિતા છે તેમને મળવા આવ્યા હતા.
થોડી વારની અંદર પરેશ ધાનાણી બી જે અહીંયા ગાડી મહેસાણા સિવિલ ખાતે જે આવવાના છે અને કેતન પટેલના પિતાની સાથે મુલાકાત કરવાના છે, ત્યારે ચોક્કસથી એવું કહી શકાય કે જે ચૂંટણીનો માહોલ હવે ધીમે ધીમે ગરમાઈ રહ્યો છે, તેની અંદર હવે કોંગ્રેસ ક્યાંક તેનો રાજકીય રોટલો શેકવાનું કામ કરતી હોય તેવું દેખાઈ રહ્યું છે. પરંતુ જે રીતે મયુર, જિલ્લા પોલીસ વડા ફરિયાદ લેવા માટે પાટીદાર સમાજના ટોળા પાસે પહોંચ્યા હતા, પરંતુ હજુ સુધી બાબુ માંગુકિયા કે સ્થાનિક આગેવાનો દ્વારા ફરિયાદ નોંધાવવામાં નથી આવી, તો શું સ્ટેટસ છે? ફરિયાદ નોંધાવવામાં આવશે કે કેમ? ચોક્કસથી જયેશ, જો વાત કરીએ તો અત્યાર સુધી કહેવાય કે બાબુ માંગુકિયા કે જે કેતન પટેલના જે પિતા છે તેમની એવી માંગ હતી કે જે જિલ્લા વડા જે છે તે પોતે અહીંયા આવે અને તેમની ફરિયાદ લે. ત્યારે સવારના સમયે પોતે જિલ્લાના જે વડા છે તે પોતે સિવિલ ખાતે આવ્યા હતા, ફરિયાદ લેવા માટે આવ્યા હતા, પરંતુ ક્યાંક જે બાબુ માંગુકિયાને તેમના થકી જે ફરિયાદ ના કરવા માટે કહેવામાં આવ્યું છે કે ફરિયાદ નહીં નોંધાવવામાં આવે. તેમનું એવું કહેવું હતું બાબુ માંગુકિયાનું કે જે ફરિયાદ લેવાની જે વાત છે તે શરતી ફરિયાદ લેવાની વાત કરવામાં આવે છે, શરતોને આધીન આ ફરિયાદ કરવાની વાત કરવામાં આવે છે, તે તેમને મંજૂર નથી. કોઈ પણ શરત વગર જે પ્રકારે ફરિયાદ જે કેતનના જે પિતા છે તે લખાવે તે પ્રકારેની ફરિયાદ લેવા માટે જો પોલીસ તૈયાર તો જ આ લોકો ફરિયાદ લખવાની જો વાત કરી રહ્યા છે. ત્યારે જે જિલ્લાના વડા છે તેમનું બી કહેવું છે કે જે તે લોકોએ જે રીતની ફરિયાદ કરી હોય તે રીતના ફરિયાદ પોલીસ લેવા માટે તૈયાર છે. ત્યારે હવે આ લોકો આગામી સમયમાં કઈ રીતના તેમનો નિર્ણય રહે છે કે ફરિયાદ નોંધાવવા માટે હવે બાબુ માંગુકિયા કે કેતનના પિતા હવે કઈ રીતનું નક્કી નિર્ણય લેવામાં આવે છે તે આગામી સમયમાં જોવાનું રહેશે. જય. બિલકુલ મયુર, અમારી સાથે જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો મહેસાણા કસ્ટોડિયલ ડેથ મામલે વિસનગરના કડાગામ પાસે ટોળાએ બસને આગચંપી કરી છે. જોકે સમગ્ર મામલાને ધ્યાનમાં રાખીને પોલીસ ઘટના સ્થળે પહોંચી છે. જે રીતે આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે વિસનગરના કડાગામ પાસે એસટી બસને આગચંપી કરવામાં આવી છે.